હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. અત્યારે આપણે સ્પોકન ઇંગ્લિશ સિરીઝનો ડે 17નો વિડીયો જોઈશું. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં અગર મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી આવનારા દરેક એજ્યુકેશનના વિડીયો તમને મળતા રહે. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે આર્ટિકલ વિશે જોઈશું. આર્ટિકલ ખૂબ જ મહત્ત્વનો હોય છે, આપ પણ જાણતા હશો. તો વિડીયો ધ્યાનથી અને પૂરો જોશો. વિડીયો જોયા પછી તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવશો. તો ચલો આજના વિડીયોમાં પહેલું જોઈએ. વિશેષણ એ, એન અને ધ જ આર્ટિકલ કહેવાય છે. આર્ટિકલ 3 જ હોય છે, એ, એન અને ધ. આર્ટિકલ્સ બે રીતના હોય છે, ડિફાઇનાઇટ નિશ્ચિત અને ઇનડિફાઇનાઇટ મતલબ કે અનિશ્ચિત. એ અને એન અનિશ્ચિત આર્ટિકલ છે તથા ધ નિશ્ચિત આર્ટિકલ છે. મિત્રો, આમાં કહેવામાં આવ્યું છે કે એ અને એન એ અનિશ્ચિત આર્ટિકલ છે, મતલબ એ કોઈ નિશ્ચિત આર્ટિકલ નથી. ઓકે, અને જ્યારે ધ છે એ નિશ્ચિત આર્ટિકલ છે, મતલબ કોઈ નિશ્ચિત વસ્તુ જે ક્યારે બદલાવા નથી એના માટે ઉપયોગ થવાવાળો વર્ડ્સ કે આર્ટિકલ છે. આપણે આગળ જોઈશું. તમને જેમ જેમ વિડીયો આગળ જતો જશે તમને ખબર પડતી હશે આર્ટિકલનો ઉપયોગ કઈ રીતે થાય. ધ નિશ્ચિત આર્ટિકલ ડિફાઇનાઇટ આર્ટિકલ કહેવાય છે કેમ કે નિશ્ચિત એ વિશેષ વ્યક્તિ અથવા વસ્તુનો બોધ કરાવે છે. મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે ધ કોઈ નિશ્ચિત વસ્તુ મતલબ કે સન કે કોઈ એવી નિશ્ચિત વસ્તુ છે એના માટે ઉપયોગ થતા વર્ડ્સ છે. આગળ એક્ઝામ્પલ પણ આવશે, તમે વિડીયો જોતા રહેશો. હી સો ધ કાવ અર્થાત કોઈ વિશેષ ગાય. કાવ આર્ટિકલની સાથે એક સામાન્ય નિયમ એ છે કે એનો પ્રયોગ જાતિવાચક એકવચન સંજ્ઞાની સાથે હોય છે. કેમ કે એક્ઝામ્પલ જોઈશું. પહેલું, ધીસ ઇઝ અ મેંગો, આ કેરી છે. બીજું છે બ્રિંગ અ બુક, પુસ્તક લાવો. એના પછી છે હિયર કમ્સ એન એલિફન્ટ, મતલબ કે હાથી આવે છે. ચોથું છે ગીવ મી એન એપલ, મને સફરજન આપો. પાંચમું વાક્ય છે ધ ડોગ વોચિસ ધ હાઉસ, કૂતરો ઘરની રખેવાળી કરે છે. એ એન નો અર્થ છે એક અત, એનો પ્રયોગ ગણનીય એક વચન સંજ્ઞાની સાથે થાય છે. એનો પ્રયોગ હંમેશા વ્યંજનથી પ્રારંભ થનારા શબ્દોની સાથે થાય છે. ઓકે, આપણે મેંગોની આગળ એ લગાવ્યો, બુકની આગળ એ લગાવ્યો, એલિફન્ટની આગળ એન લગાવ્યો, બિકોઝ એ હોય તો આગળ એન લાગે. આખો વિડીયો મિત્રો જોતા રહેશો, તમને વિડીયોમાં ખબર પડી જશે કે આર્ટિકલ ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં આવે છે. ઓકે, જોઈશું. હી સો અ કાઉ. બીજું છે સી ઇઝ ઇટિંગ અ કેક. ધેર ઇઝ અ મેન ઓન ધ રોડ. હેવ યુ સીન અ મંકી. પછી છે હી ઇઝ અ મેન ફ્રોમ આફ્રિકા. આગળ છે એનનો પ્રયોગ હંમેશા સ્વર ધ્વનિના પ્રારંભ કરનારા શબ્દોની સાથે એકના અર્થમાં થાય છે. અંગ્રેજીમાં જ્યારે એ, ઈ, આઈ, ઓ અને યુ 5 વોવેલ સ્વર છે, બરાબર, મતલબ કે આ વાક્યો આવા વર્ડ્સ હોય કોઈ શબ્દની આગળ તો આપણે એન લગાવીએ. બરાબર, મેં તમને આગળ કહ્યું હતું કે એન અને એનો પ્રયોગ કઈ રીતે થાય તમને સમજાવીશ. તો આગળ જેમ જેમ વિડીયો જાય છે તમને આવતું જાય છે, તમે જોતા રહો. એન એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ. એલિફન્ટની આગળ એન લાગ્યો. ધેર ઇઝ એન એગ, ઈ છે એટલે એગ લાવ્યો. બરાબર, વોવેલ સ્વર છે એટલા માટે. ધીસ ઇઝ એન એગ ઇન અ બાસ્કેટ. હી એન ઓફિસ, ઓ બી વોવેલ વર્ડ્સ છે. કમ આફ્ટર એન અવર. બરાબર, અવરમાં એચ વપરાય છે પણ ઉચ્ચારણ ઓ થાય છે અવર, એટલા માટે એન લાગે. હી ગેવ ધ બોય એન એપલ. એપલમાં આગળ એ આવ્યો એટલા માટે એનનો પ્રયોગ થયો. આગળ જઈશું. આપણે એનનો પ્રયોગ એ શબ્દો સાથે પણ કરીએ છીએ જે એચથી પ્રારંભ થાય છે પરંતુ જેમાં એચ મૂક રહે છે એની પાછળનો વોવેલ બોલવામાં આવે છે. જેમ કે હી વિલ કમ ઇન એન અવર. મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે. એટલે એચ સાયલેન્ટ થઈ જાય છે અને બોલવામાં આવે છે અવર, એટલે ઓથી શરૂ થયું. એટલા માટે મેં તમને આગળ કીધું એના પ્રમાણે આપણે એનનો પ્રયોગ કર્યો. અહીંયા જઈશું. અહીંયા અવરમાં એચ સાયલેન્ટ છે અને આવર વાંચવામાં આવે છે. એવી રીતે રામ ઇઝ એન હોનેસ્ટ પર્સન.
ઓનેસ્ટમાં એચ તો સાયલેન્ટ થઈ જાય છે અને ઓથી આપણે ઉચ્ચારણ એનું કરીએ છીએ, એટલા માટે પણ એન લાગે છે. આગળ જોઈશું, હી ઇઝ એન ઓનરી સેક્રેટરી. તો એમાં બી એચ સાયલેન્ટ થઈ જાય છે અને ઓનરીમાં ઓનો ઉચ્ચારણથી આપણે બોલીએ છીએ, એટલા માટે એનનો પ્રયોગ કર્યો. આગળ જોઈશું, હી ગેટ્સ એન ઓનરિયમ એને માનપત્ર મળે છે. આમાં પણ એચ સાયલેન્ટ થઈ જાય છે અને ઓથી ઉચ્ચારણ થાય છે. અવર ગેસ્ટ ઇઝ એન ઓનરેબલ પર્સન. ઓનરેબલમાં બી એચનો આપણે ઉચ્ચારણ નથી કરતા, સાયલેન્ટ થઈ જાય છે, એટલા માટે બી એનનો પ્રયોગ થયો. આ રીતે એન એઝ એન એનેમી, એન ઇંકપોટ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા આદિ, કેમ કે આ શબ્દોમાં પ્રારંભમાં વોવેલ સાઉન્ડ છે. યુરોપિયન, અ યુનિફોર્મ, અ યુનિવર્સિટી વગેરે કદાચ આ બધા શબ્દ સ્વર છે. ભલે યુથી ઉપયોગ થાય છે, ઈથી થાય છે, પણ એમાં ઈ સાયલેન્ટ થઈ જાય છે. વોવેલ યુ અને ઈથી શરૂ થાય છે, પરંતુ ઉચ્ચારણમાં સ્વરના સ્થાન પર વ્યંજનની ધ્વનિ છે. મેં તમને કીધું એ પ્રમાણે યુરોપિયન યુમાં ઈનો ઈ સ્વર સાયલેન્ટ થઈ જાય છે. યુનિફોર્મ, બરાબર, યુનિવર્સિટી, તેમાં સ્વરના સ્થાન પર વ્યંજનની ધ્વનિ આવે છે. યુરોપિયન એ યુનિફોર્મ એ યુનિવર્સિટી. એ રીતે એન વન રૂપી નોટ સચ વન એડ મેન આર્ટિકલ ધનો પ્રયોગ નિમ્નલિખિત સ્થાનો પર થાય છે. આગળ જોઈશું, સી આર્ટિકલ ધનો પ્રયોગ નિમ્નલિખિત સ્થાનો પર થાય છે. પેલું છે, જ્યારે કોઈ નિશ્ચિત વ્યક્તિ અથવા પહેલાં બતાવેલ વ્યક્તિનો બોધ કરાવવાનો હોય, જેમ કે ધ બુક આઈ ટુક ફ્રોમ યુ ઇઝ સ્ટોલેન. જે પુસ્તક મેં તારી પાસેથી લીધું હતું તે ચોરાઈ ગયું છે. બરાબર, ત્યારે આવા શબ્દોમાં ધ બુક એટલે આમાં ધનો પ્રયોગ થયો નિશ્ચિત વાક્યો માટે. આગળ જોઈશું, આઈ ડિસલાઇક ધ ફોલો. મને એ વ્યક્તિ પસંદ નથી. બરાબર, આપણે આગળ જોયું, જ્યારે કોઈ નિશ્ચિત વ્યક્તિ અથવા પહેલાં બતાવેલ વ્યક્તિનો બોધ કરાવવાનો હોય, કોઈ નિશ્ચિત વ્યક્તિ, ધ બુક નિશ્ચિત છે, બરાબર, ફોલો બોધ છે કે ભાઈ એનું ફોલો નથી કરતો, બરાબર, કાં તો ફોલો કરવાનું મને નથી પસંદ, એટલે એવું હોય ત્યારે પણ ધનો ઉપયોગ થાય. આગળ જોઈશું, લેટ અસ ગો ધ ક્લબ. ક્લબ એક નિશ્ચિત વસ્તુ કે વાક્ય છે, બરાબર, ક્લબ એક ગ્રુપ છે, તો ચાલો ક્લબમાં જઈએ. તો આના માટે બી ધનો પ્રયોગ થાય. જ્યારે એક વ્યક્તિ અથવા વસ્તુ પોતાની બધી જાતિ અથવા વર્ગનો બોધ કરાવે ત્યારે ધનો પ્રયોગ થાય છે. ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. કાઉ કોઈ એક નથી, આખા ગ્રુપની વાત કરીએ છીએ. કાઉ કે ગાયો, બરાબર, ગાય ઉપયોગી પશુ છે, મતલબ આનો આવો થાય એટલે આપણે ગાયની આગળ ધ લગાવ્યો, મતલબ કાઉની આગળ ધ લગાવ્યો. ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. આગળ જોઈશું, ધ કેટ લવ પ્લેસ્ડ. એના પછી ધ મંકી ઇઝ ઓલવેઝ ફૂલ ઓફ મિસચીફ. વાંદરાઓ હંમેશા તોફાની હોય છે. ધ રોઝ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. ગુલાબનું ફૂલ સુંદર હોય છે. રોઝ એ બધી જાતિ માટે વપરાય છે. રોઝ કોઈ એક રોઝ માટે નથી કીધું, એટલા માટે ધ લાગ્યો. ઓકે, પરંતુ મેન અને વુમેનની સાથે જ્યારે આ સામાન્ય અર્થમાં પ્રસ્તુત થાય છે ત્યારે ધનો પ્રયોગ કરવામાં નથી આવતો. મેન ઇઝ મોર્ટલ, તો આમાં ધનો પ્રયોગ ન થયો. વુમન ઇઝ બ્યુટીફુલ ટુ ટુક એટ. સ્ત્રી જોવામાં સુંદર લાગે છે, તો આમાં પણ આપણે ધનો પ્રયોગ ન કર્યો. આગળ જઈશું, નદીઓ, ખાઈઓ, સમુદ્રો, દ્વીપ સમૂહો, પર્વત શ્રેણીઓ, નહેરો, રેગિસ્તાનો વગેરેની સાથે ધનો પ્રયોગ થાય છે. મિત્રો યાદ રાખશો, જ્યારે કોઈ નદીઓની વાત થતી હોય, કોઈ ખાઈઓની વાત થતી હોય, સમુદ્રોની વાત થતી હોય કે કોઈ દ્વીપ સમૂહની વાત થતી હોય, કોઈ પર્વત શ્રેણીની મતલબ કે હિમાલયની શ્રેણી છે તેવી એવી કોઈ શ્રેણી, પર્વત શ્રેણી વિશે વાત થતી હોય, નહેરો વિશે વાત થતી હોય, રેગિસ્તાનો વિશે વાત થતી હોય, ત્યારે પણ ધનો પ્રયોગ થાય. આપણે એના એક્ઝામ્પલ જોઈશું. ધ હિમાલયાઝ આર ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. હિમાલયાઝ એ પર્વત શ્રેણી છે, એટલા માટે ધનો પ્રયોગ થયો. હિમાલય પર્વત શ્રેણી વિશ્વની સર્વોચ્ચ પર્વત શ્રેણી છે. ઓકે, પરંતુ આપણે માઉન્ટ એવરેસ્ટ કહીએ છીએ, ધ માઉન્ટ એવરેસ્ટ નહીં, બરાબર, કે પર્વત શ્રેણી નથી. આગળ જોઈશું, ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા એક પવિત્ર નદી છે, બરાબર. આગળ મેં તમને કીધું નદીઓ માટે પણ જ્યારે કોઈ વાત કરશું તો ધનો પ્રયોગ કરીશું.
ધ ડલ લેક ઇઝ ઇન કાશ્મીર. ડલ સરોવર કાશ્મીરમાં છે. ધ સુએઝ કેનાલ ઇઝ ઇન ઇજિપ્ત. કેનાલની વાત કરી તો પણ ધનો પ્રયોગ થયો. ઓકે, આગળ જોઈશું. ધ ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગરની વાત કરી ત્યારે પણ ધનો પ્રયોગ થાય. ધી લેકેડાયુ આઇલેન્ડ, લક્ષદ્વીપ સમૂહ, તો લક્ષદ્વીપ માટે વાત કરી તો ધનો પ્રયોગ થયો. ધી પંજાબ, બરાબર. ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, તો ધનો પ્રયોગ થાય. ધ યુનિયન ઓફ સોવિયત સોશિયલિસ્ટ રિપબ્લિક, તો એના માટે પણ ધનો પ્રયોગ થયો, આપણે જોયું. આગળ જઈશું. પ્રસિદ્ધ, પવિત્ર અને મહાન પુસ્તકો, પત્ર પત્રિકાઓ વગેરેની સાથે ધ લાગે તો એનું એક્ઝામ્પલ જોઈશું. ધ વેદાસ, ધ રામાયણા, ધ બાઇબલ, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ ટાઈમ્સ મેગેઝિન, ધ કામ્યાની વગેરે માટે ધનો ઉપયોગ થાય. આગળ જઈશું. મંત્રાલયો, વિભાગો, સંસ્થાઓ, પ્રસિદ્ધ ભવનો, વાયુયાનો વગેરેની સાથે પણ ધનો પ્રયોગ થાય. અત્યારે જોઈશું એનું એક્ઝામ્પલ. ધ WHO, ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એક ઓર્ગેનાઇઝેશન, એક બહુ મોટી સંસ્થા છે, એટલા માટે તેની આગળ ધ લાગ્યો. ધ તાજ એક્સપ્રેસ, તેની આગળ ધ લાગ્યો. ધ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, શિક્ષા વિભાગ, એક મોટું ગ્રુપ છે. ધ તાજમહલ, એની આગળ બી ધ લાગે. પ્રસિદ્ધ વસ્તુ, ધ તાજમહેલ, તાજમહેલ અજાયબી છે એટલે એના માટે પણ આગળ ધ લાગે. આગળ જઈશું. કોઈ દેશના લોકો અને જાતિઓ સાથે. મિત્રો, આગળ આપણે જે જોયું ને કે કોઈ પ્રસિદ્ધ ભવનો, પ્રસિદ્ધ સંસ્થાઓ કે ભવનો માટે આપણે ધનો ઉપયોગ કરીએ, તો કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ માટે પણ આપણે ધનો ઉપયોગ કરી શકીએ. જેમ કે આપણે ધીરુભાઈ અંબાણીની વાત કરવી હોય તો ધ ધીરુભાઈ અંબાણી એવું કહી શકીએ આપણે, એવું કહેવાય, બરાબર. તો એ પ્રસિદ્ધ અને બહુ મોટા માણસ થઈ ગયા એમના માટે, બરાબર. આગળ જોઈશું. કોઈ દેશના લોકો અને જાતિઓની સાથે પણ ધનો ઉપયોગ થાય તેનું એક્ઝામ્પલ જોઈશું. ધ હિન્દુસ આર ટોલરેટ પીપલ, હિન્દુ સહનશીલ લોકો છે. ધ ઇંગ્લિશ સ્પીક ઇંગ્લિશ, અંગ્રેજ લોકો અંગ્રેજી બોલે છે. ધ ફ્રેન્ચ લિવ ઇન ફ્રાન્સ, ફ્રાન્સીસી લોકો ફ્રાન્સમાં રહે છે. તો આવા વાક્યોમાં પણ ધનો ઉપયોગ થાય. આ રીતે ધ ઇન્ડિયન્સ, ધ મોહમ્મદાન્સ, ધ તુર્ક્સ, ધ રશિયન, ધ જેટ્સ માટે પણ આપણે ધનો ઉપયોગ થાય. પ્રાકૃતિક અને પોતાના જેવી એક વસ્તુની સાથે પણ ધનો ઉપયોગ થાય. મતલબ કે એ એનામાં એક જ હોય, બરાબર, એના જેવી બીજી કોઈ વસ્તુ જ ન હોય, તો એવી વ્યક્તિઓ, એવી વસ્તુ માટે પણ ધનો પ્રયોગ થાય. ધ સન એક જ છે એટલે એની આગળ ધ લાગે. ધ મૂન, ધ અર્થ, ધ ટી, ધ સ્કાય. ઓકે, આગળ જઈશું. વ્યક્તિવાચક સંસ્થાઓની સાથે જેની પહેલાં વિશેષણ હોય તો ત્યાં પણ આપણે ધ લાગે. ધ ગ્રેટ અશોક, ધ અશોક ના આવે પણ આગળ ગ્રેટ આવ્યું, વિશેષણ આવ્યું, એટલા માટે ધ લાગ્યો. ધ ગ્રેટ અશોક, અશોક, મહાન અશોક, બરાબર. ધ ઇમોર્ટલ કાલિદાસ, અમર કાલિદાસ. એકલું કાલિદાસ હોત તો પણ જો કે ધ લાગત, કાલિદાસ બહુ મહાન છે, ધ કાલિદાસ કહી શકીએ આપણે. પણ કોઈ સામાન્ય માણસનું નામ છે કાલિદાસ તો ધ કાલિદાસ ન આવે, એના માટે આગળ કોઈ વિશેષણ હોવું જોઈએ. આગળ જોઈશું. વિશેષણનું ત્રીજું રૂપ સુપરલેટિવની સાથે પણ આવે. અકબર ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઓફ કિંગ, અકબર મહાન સમ્રાટોમાંથી એક છે, બરાબર. ગ્રેટેસ્ટ એક વિશેષણ બી છે, બરાબર, અને સુપરલેટિવની સાથે છે એટલા માટે ધ લાગ્યો. આગળ જઈશું. ધીસ ઇઝ ધ બેસ્ટ બુક, ધીસ ઇઝ ધ બુક ન આવે પણ ધીસ ઇઝ ધ બેસ્ટ બુક, એક સુપરલેટિવ આવ્યું એટલા માટે આપણે ધ લાગ્યો. ધીસ ઇઝ ધ બેસ્ટ બુક અવેલેબલ, ઉપલબ્ધ પુસ્તકોમાં આ સર્વશ્રેષ્ઠ છે. આ રીતે થાય. આગળ જઈશું. 10મું. વિશેષણનું બીજું રૂપ કમ્પેરેટિવની સાથે પણ ધ લાગે. તો જોઈશું એન એક્ઝામ્પલ. ધ મોર ધ બેટર, જેટલું વધારે તેટલું સારું. ધ હેવિયર રેઇન ધ ગ્રેટર, જ્યારે વધારે વરસાદ એટલી જ વધારે.
ચાન્સીસ ઓફ ફ્લૂડ, પૂરની આગાહી. આવા વાક્યોમાં પણ આગળ ધ લાગે. કમ્પેરેટિવ હોય ત્યારે. ઓકે, જોઈશું આગળ. આમાં કમ્પેરેટિવ મતલબ કે કમ્પેરિઝન કરેલી છે. ઓકે, તમે કન્ફ્યુઝ ના થશો. કંઈ બી કન્ફ્યુઝન થતું હોય મિત્રો તો મને કોમેન્ટ કરીને તમે જણાવશો, હું તેનું 100% સોલ્યુશન તમને આપીશ. આગળ જોઈશું. ધ મોર યુ રીડ ધ બેટર યુ એચીવ. જેટલું વધારે વાંચન એટલી વધારે સફળતા. કમ્પેરિઝન થઈ ને મિત્રો, કે આપણે જેટલું વધારે વાંચીશું એટલી વધારે સફળતા મળશે. તો એવા વાક્યોમાં પણ ધનો પ્રયોગ થાય. આગળ જોઈએ. ધ મુગલ્સ, ધ તકલ્સ, ધ નહેરુસ, ધ ચૌહાન્સ. આવામાં પણ આગળ ધ લાગે. ધ રીચ, ધ પુઅર, ધ ડેડ, ધ ડેફ, ધ વીક, ધ લિવિંગ. આવા વસ્તુ કે આવા વર્ડ્સમાં પણ આગળ ધ લાગે. આગળ જોઈશું. ઓમિશન ઓફ ધ આર્ટિકલ્સ. આર્ટિકલનો લોપ, એના વિશે જોઈશું. જાતિવાચક સંજ્ઞાઓની સાથે કે જે વ્યાપક અર્થનો બોધ કરાવે છે, એમાં છે મેન ઇઝ મોર્ટલ. વોટ કાઇન્ડ ઓફ પ્લાન્ટ ઇટ ઇઝ. મતલબ કે આ કયા પ્રકારનો છોડ છે. ધાતુઓની સાથે ગોલ્ડ ઇઝ અ પ્રેશસ મેટલ. પ્રેશસ મેટલ, સોનું બહુમૂલ્ય ધાતુ છે. આયરન ઇઝ ચીપ. લોઢું સસ્તું છે. આગળ જોઈશું. ત્રીજું વાક્ય ફેઝિસ વિશે જોઈશું. ફેઝિસ શબ્દ સમૂહોની સાથે. આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. હું ચાલીને નિશાળ જાઉં છું. બટ મોહન કમ બાય બસ. પણ મોહન બસમાં આવે છે. હી ટ્રાવેલ બાય શીપ. એણે જહાજમાં સફર કરી. ફેસ્ટિવલ્સ તહેવારોના નામની સાથે તો જોઈશું. ક્રિસમસ કમ્સ ઇન ડિસેમ્બર. ક્રિસમસ ડિસેમ્બરમાં આવે છે. દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ લેમ્પ્સ. દિવાળી દીવાઓનો તહેવાર છે. આમાં ઇઝ એનો પ્રયોગ કરતા બતાવ્યું છે મિત્રો, તમે ધ્યાનથી જોશો દરેક વસ્તુ. પરંતુ ધ દિવાળી ફેસ્ટિવલ, ધ ક્રિસમસ હોલિડેઝ એવું લખી શકીએ. આગળ જોઈશું. એબ્સ્ટ્રેક્ટ નાઉન ભાવવાચક સંજ્ઞાની સાથે. વર્ચ્યુ ઇઝ ઇટ્સ ઓન રિવોર્ડ. સદ્ગુણ સ્વયંમાં એક પુરસ્કાર છે. હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રમાણિકતા સર્વોચ્ચતમ નીતિ છે. ફોલ્સહુડ ઇઝ નોટ ડિઝાયરેબલ. જુઠ્ઠાણું એ અનિશ્ચય છે. ઓકે, આગળ જોશું. ઇલનેસ બીમારીઓની સાથે. સી હેઝ હાઈ ફીવર. તેને ઘણો તાવ છે. હી હેઝ બીન સફરિંગ ફ્રોમ મેલેરિયા. તે મેલેરિયાથી પીડિત છે. પરંતુ સામાન્ય વિશેષણ નહીં, ફરિયાદોની સાથે એનો પ્રયોગ કરે છે. જેમાં આઈ હેવ અ બેડ કોલ્ડ. મને શરદી છે. સી હેઝ કફ. તો એને ઉધરસ છે. માય બ્રધર હેઝ અ સોર થોટ. મારા ભાઈનું ગળું ખરાબ છે. તો મિત્રો આપણે આ વાક્યમાં આર્ટિકલ્સ જોયા. હવે આ વિડીયોમાં એક્સરસાઇઝ પણ છે જે હું તમને બતાવીશ. બધી આર્ટિકલ્સ વાંચી નહીં સંભળો, બિકોઝ વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે. તમને થોડાક હું સોલ્વ કરીને બતાવીશ, બાકીના તમે મને સોલ્વ કરી કોમેન્ટ બોક્સમાં જણાવશો. ચલો જોઈ લઈએ આપણે એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝમાં પહેલામાં ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં એ અને એન મૂકવાના છે. તો પહેલું છે ખાલી જગ્યા બસ ઇઝ કમિંગ. તો બસની આગળ શું આવશે? અ આવશે. અ બસ ઇઝ કમિંગ, કે ધ બસ ઇઝ કમિંગ આવશે. આમાં ધ તો મૂકવાનો જ નથી. ઠીક છે, તો બસની આગળ એ લાગશે. અ બસ ઇઝ કમિંગ. હી ટીચીસ ઇન ખાલી જગ્યા યુનિવર્સિટી. તો આમાં યુનિવર્સિટી છે, તો આમાં શું લાગશે? એ લાગશે નહીં મિત્રો, એન લાગશે. બરાબર છે, યુ છે એટલા માટે. સોહન ઇઝ હોનેસ્ટ મેન. એચ છે પણ એચ સાયલેન્ટ થઈ જાય છે એટલા માટે અહીંયા એન લાગશે. આઈ મેટ ખાલી જગ્યા યુરોપિયન ટુડે. તો યુરોપિયનમાં ઈ તો સાયલેન્ટ થઈ જાય છે. બરાબર, તો આમાં શું લાગે જણાવો તમે મને કોમેન્ટ બોક્સમાં. આગળ જોઈએ. ધેર વોઝ ખાલી જગ્યા ઇન્ડિયન વિથ હેમ. તો ઇન્ડિયનમાં આઈ છે. બરાબર, તો આઈમાં શું લાગશે એ પણ તમે મને કોમેન્ટમાં જણાવશો. ટીચિંગ ઇઝ ખાલી જગ્યા ગુડ જોબ. તો ખાલી જગ્યામાં શું પૂરવાનું?
મિત્રો આ બધા જ વાક્યો હું બોલીને નથી સંભળાવતો, તમારે મને સોલ્વ કરીને બતાવવાના છે. આગલા બે મેં તમને સોલ્વ કરીને બતાવ્યા, જેમાં એકમાં એ, એક બીજામાં એન અને ત્રીજામાં પણ એન લાગે છે. ચોથાથી તમારે મને કહેવાનું છે કે શું છે, એ લાગશે કે એન લાગશે. બીજામાં ખાલી જગ્યા પૂરો, જેમાં એ, એન અને ધ મૂકવાના છે. તો આ પણ તમે મને સોલ્વ કરીને જણાવશો. વિડીયો પોઝ કરીને બધા જ વાક્ય જોઈ લેશો અને ક્રમ વાઇઝ તમે મને એનો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો મિત્રો આ વિડીયોમાં ફક્ત આટલું જ. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરો અને આવા જ વિડીયો આગળ જોવા માંગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.